વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 18 પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન તો જોર જોરથી ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યા કર્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરકાવ હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો તે દિવસથી જ પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યો. બંને નિરાહાર હોવાથી અજાણપણે જ તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ તેમના પર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ તો ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમઃ મંત્રનો જાપ કરી તેમનું ધ્યાન કર્યું. તેથી ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે. માટે વ્રતના પ્રતાપે મૃત્યુ પામેલ તારો પુત્ર ફરી સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કંડેય મુનિએ રઘુરાજાને કહેલ કથા કહી સંભળાવું છું. આમ કહીને ભગવાન વિષ્ણુ કથા કહે છે. પૂર્વકાળમાં ધનુહુ શર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ કરી અમર પુત્રની ઈચ્છા રાખી હતી. તેના તપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે ધનુહુ શર્માએ પોતાને અમર પુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું કે, હે મુનિ, તમે જે માંગો છો તેવું હજુ સુધી ક્યાંય પણ બન્યું નથી. અમરત્વ તો કોઈને પ્રાપ્ત થતું નથી, માટે બીજું કંઈ માંગી લો. ધનુહુ શર્માએ કહ્યું, આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો. દેવોએ તથાસ્તુ કહ્યું. સમય જતાં ધનુહુ શર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતા પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિમુનિઓ તેમજ બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે તો તેણે મહેશ નામના ઋષિ જે શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા તે વખતે તે મૂર્તિને ઉઠાવી લઈને કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ અતિ ક્રોધિત થયા અને તેમણે શાપ આપ્યો કે તારું આ ક્ષણે જ મૃત્યુ થશે. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં. આથી મહેશ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી. તેથી ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો કે તેમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા. તેની સાથે આ ઉદ્ધત બાળકનું મરણ થયું. ભગવાને સુદેવને કહ્યું, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારો પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે. તું બ્રહ્મલોકમાં જઈશ. ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે ભગવાન વિષ્ણુને પૂછ્યું, મારા ઉગ્ર તપને કારણે આપ પ્રસન્ન થયા છો, છતાં તે સમયે મને પુત્રફળ આપ્યું નહોતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો તેનું
કારણ શું છે? ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનું 18મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.